હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે આ વિડીયોમાં સીઈટી ધોરણ 5 એની 2024ની 27/3/2024ના રોજ લેવાયેલ એક્ઝામનું પેપર સોલ્યુશન એનો ભાગ 5 જેમાં પ્રશ્ન નંબર 51 થી 60 સુધી આપણે વાત કરીશું. તો જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 51, જેમાં આવી રીતે એક ત્રિકોણ આપેલું છે, જેમાં A, B, C અને D. C છે તો એની અંદર આવી રીતે ડિઝાઇન કરેલી છે, એમાં બે ત્રિકોણ આપેલા છે, બરાબર. હવે આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે એની આપણે વાત કરવાની. સી એટલે આખે આખું આવી ગયું, બરાબર. આ 1, આ 2, આ 3 અને આ 4. આ લીટો જે છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલો છે. હવે સી ભાગ છે તો સી એટલે કેટલું? 1, બરાબર. આખે આખું 1, 2, 3 અને 4, ટોટલ ભાગ કેટલા છે? 4. એટલે સી છે એ કેટલામો ભાગ દર્શાવે છે? તો કે આપેલ ત્રિકોણ છે એનો 1/4 ભાગ, એટલે આવશે ઓપ્શન ડી. એક શાળામાં દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવામાં આવ્યું. પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે, તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પાડવામાં આવશે? દર ત્રીજા મહિને બહાર પાડે. જો એક સામયિક દર ત્રીજા એટલે જેમ કે જાન્યુઆરીમાં બહાર પાડ્યું હોય, બરાબર, તો ફેબ્રુઆરી, પછી માર્ચ અને એપ્રિલ મહિનામાં સામયિકી બહાર પડે. પ્રથમ સામયિક જાન્યુઆરી મહિનામાં બહાર પાડ્યું, તો ત્રીજા સામયિક કયા મહિનામાં બહાર પડે? સિમ્પલ છે. આ એક જાન્યુઆરી મહિને પાડ્યું તો દર ત્રીજા મહિને એટલે એના પછીનો પહેલો, આ બીજો અને ત્રીજો મહિનો, એટલે ત્રીજા મહિને મીન્સ કે એપ્રિલ મહિનામાં બહાર પડે, બરાબર. તો ત્રીજી સામયિક કયા મહિને બહાર પડે? હવે આની અંદર જોઈ લેવાનું, પહેલા એપ્રિલ મહિનો આપ્યો છે, જુલાઈ, નવેમ્બર, માર્ચ અને ડિસેમ્બર. તો આની અંદર એપ્રિલ મહિનો આ લોકો આપ્યો નથી. ખરેખર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં આવવો જોઈએ, પણ એ ઓપ્શન નથી, તો એની પહેલાનો મહિનો આપણે લઈ લેવાનો, કારણ કે હું પહેલેથી ત્રીજા મહિના બહાર પડાતું એવી રીતે પહેલો, બીજો અને ત્રીજો, તો એ મુજબ આપણે માર્ચ મહિનામાં સામયિક બહાર પાડી શકીએ, બરાબર. ચલો એના પછીનું, માણસે મંદિર પહોંચવા કઈ કઈ દિશામાં ચાલવું પડશે? પૂર્વે, ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર. પછી પૂર્વ, ઉત્તર, ઉત્તર અને દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે જો પહેલાં તો આ દિશા છે ને એ લોકો કહી દીધી ઉત્તર, તો આપણે છે ને પહેલાં તો લખી નાખવાનું ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, બરાબર. આ રીતે દિશાઓ મપાતી હોય. હવે જો એ વ્યક્તિ અહીંયા છે એને ક્યાં જવું છે? મંદિર સુધી પહોંચવું છે, તો પહેલાં એ કઈ બાજુ જશે? તો આ દિશા કઈ થઈ? જોવો જોઈએ, અહીંયાથી આમ જાય છે, અહીંયા માણસ ઉભેલો છે, પહેલાં પશ્ચિમ દિશામાં જશે, બરાબર. પશ્ચિમમાંથી એને આ બાજુ જવું પડે, પછી ઉપર, એટલે ઉત્તર દિશા, પશ્ચિમ, પછી ઉત્તરક્રમ જો અહીંયા આવે છે, એટલે આ પશ્ચિમવાળા જ ઓપ્શન જોવાના, આ તો કંઈ જોવાના નથી એ સિવાયના. હવે જો આ બાજુ એટલે પૂર્વ દિશા થશે, બરાબર. આ એની કઈ થઈ? પશ્ચિમ, પછી ઉપર એટલે ઉત્તર, પછી જમણી બાજુ એટલે પૂર્વ દિશા થઈ, અને વળી પાછું એને ઉત્તરમાં જવાનું, બરાબર. પશ્ચિમ, પછી ઉત્તર, પછી પૂર્વ અને ઉત્તર. એવો કયો ઓપ્શન છે? હવે ઓપ્શન છે એ તો આપેલું જ નથી. જો આ બાજુ પશ્ચિમ, પછી ઉપર એટલે ઉત્તર, પછી આ બાજુ એટલે પૂર્વ અને વળી પાછો ઉત્તર. એ ઓપ્શન જોઈ લેવાનું. પહેલાં આપેલું છે પશ્ચિમ, પછી ઉત્તર, પછી પૂર્વ, પણ અહીંયા આપેલું છે એ લોકો દક્ષિણ. કાંઈ વાંધો નહીં. હવે એ માણસ જો આ રીતે ચાલતો હોય, એટલે કે મોઢું જે છે આ બાજુ હોય,
તોય દિશાઓ જે એ ફરી શકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. તો કઈ રીતે કહી શકીએ આપણે? તો જો પહેલા પૂર્વ બાજુ જશે એટલે કે આ બાજુ પૂર્વ દિશામાં ગયું, આ પૂર્વ થઈ, પછી ઉપર એટલે ઉત્તર, બરાબર, પછી આ બાજુ એટલે પશ્ચિમ, અને એના પછી આવશે ઉત્તર. તો એ મુજબ આપણે જોઈએ તો ઓપ્શન નંબર કયો આવી શકે? એ છે એ આવી શકે. બરાબર. અહીંયા ખરેખર ઓપ્શન સી છે, ત્યાં જો ઉત્તર કરેલું હોય તો એ પરફેક્ટ આન્સર કહેવાય, પરંતુ એ ઓપ્શન નથી આપ્યું એટલા માટે આપણે એ ઓપ્શન છે એ રાઈટ રાખીશું આન્સર. હાલો, હવે એના પછી આ 2 લખોટી એટલે 5 લખોટી થઈ, અને આવી રીતે હોય ત્યારે એ 2 લખોટી હોય. તો 1, 2, 3, 4 અને 5, આ 5 લખોટી થઈ ગઈ. બરાબર. 1 એટલે આ કેટલી? 5, આ 5, આ 5, આ 5 અને આ 5, 2, 3, 4 ને 5, પછી 25 અને બીજી આમાં 2 લખોટી નાખી, 25 ને 2 કેટલી થશે? 27 લખોટી આન્સર આવશે આપણો. ચલો, ત્યાર પછી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? વડોદરા, અમદાવાદ, રાજકોટ કે સુરત? કયા શહેરનું તાપમાન ઓછું છે? તો જેનો થાંભલો નીચો હોય એનું ઓછું હોય. અમદાવાદનું જો સૌથી વધુ છે, સુરતનું ઓછું, વડોદરાનું એનાથી વધુ, રાજકોટનું એનાથી વધુ. એટલે સુરત શહેરનું તાપમાન કેવું છે? સૌથી ઓછું. ત્યાર પછી એક લંબખંડની લંબાઈ 10 સેમી છે, એટલે એલ છે 10, પહોળાઈ એટલે બી મને આપેલું 5, અને ઊંચાઈ છે h4. તો એનું કદ કેટલું? સાવ ચાલુ કરો બધાને ગુણાકાર. 5 ચોક 20, દાણ 200. જવાબ આવશે 200 ઘન સેમી. કારણ કે ઘન હોય ને, લંબઘન હોય ત્યારે અહીંયા ઘન શબ્દ એડ કરવો પડે, ખાલી સેમી ના આવે, પણ હું 200 ઘન સેમી, અથવા સેમીનો ઘન લખો તો ચાલે. ત્યાર પછી એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર થયું? સાવ ચાલો, આમાંથી આ માઇનસ કરવો જોઈએ. 23 માંથી 21 જાય એટલે 2, અને બીજા 520 એટલે 2,520 આન્સર આવે. આમાંથી આ બાદબાકી કરવાની હતી, સિમ્પલ હતો. વર્તુળના 8 સરખા ભાગ કર્યા તો દરેક ભાગ વર્તુળનો કેટલામો ભાગ કહેવાય? સાવ ચાલો, 1/8 જેટલો ભાગ હોય. જો આ વર્તુળ છે, આ 4 ભાગ થયા, આ 6 ભાગ થયા, અને 8 ભાગ. તો આ એક ભાગ જે છે ને એ કેટલામાં હોય? એટલે 1/8, 1/8 ભાગ કહેવાય. કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? જો શું કીધું છે? કયા આકારને અડધો કરવું? ત્રિકોણ છે, એનો અડધો કરવું તો એ ત્રિકોણ જ દેખાય. પછી ત્રીજો ભાગ કરવો એનો, હાલો, તો એ ત્રિકોણ જ થશે. ચોથો ભાગ કરીએ આપણે તો એ ત્રિકોણ જ થશે. છઠ્ઠો કે આઠમો કોઈ પણ ભાગ કરી તો હંમેશા એ શું રહેશે? ત્રિકોણ જ રહેશે. ચોરસની આપણે વાત કરીએ, હાલો, મેં અડધો ભાગ કર્યો તો જો 2 કટકા લંબચોરસ થઈ ગયા, એટલે ચોરસ તો ઓપ્શન આવે નહીં. પંચકોણની આપણે વાત કરીએ, એના આમ કર્યા તો જો એ અલગ અલગ ભાગ થઈ ગયા. વર્તુળની આપણે વાત કરી તો અડધો ભાગ એનો શું થઈ ગયો? ડી થઈ ગયો, બરાબર, એટલે એ હાલે. એટલે કયો? ત્રિકોણ એક જ આન્સર આવી શકે. સાપસીણી રમતમાં આવતો પાસો કયો હોય? સાવ ચલો ભાઈ, તો એ કયો હોય? સમઘન, કારણ કે બધી બાજુ સરખી હોય, અને બધી જ કેટલી હોય? ટોટલ 6 એવી બાજુ હોય. આવી રીતે જો સમઘન કહી શકો તમે, ને ઘન કહી શકો, એટલે આન્સર આવશે આપણો એ સમઘન. તો મિત્રો, અહીંયા આપણે ગણિતના જે અને રિઝનિંગના પ્રશ્નો હતા એ બધા જ પૂર્ણ થાય છે. અને પછીના જે પ્રશ્ન છે એનો વિડીયો આપણે હવે પછી ટૂંક સમયમાં જોશું. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.